સાદા ઢોસા તો આપણે રોજ ખાતા જ હોય છે, તો આજે આપણે સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ગોટાળા ઢોસાની રેસીપી જોશું. તો તેના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 1 કપ ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, પાલક, ધાણા. તેની સાથે મેં લીધો છે બટર, લસણની ચટણી, શેઝવાન સોસ. હવે આપણે ડ્રાય મસાલા જોશું: મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, પાઉંભાજીનો મસાલો. તેની સાથે મેં લીધું છે 250 ગ્રામ ચીઝ, બટર, પનીર. હવે આપણે ગ્રેવીની રીત જોશું. હવે આપણે એક પેન લેશું, પેનની અંદર બટર મૂકશું, બટર હલાવી અને તેની અંદર આપણે ડુંગળી નાખશું. ડુંગળી નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું, એટલે બટર અને ડુંગળી એક સરખું થઈ જાય. પછી તેને ઢાંકી દેશું, ઢાંકી અને ચડવા દેશું. આપણે તમે જોઈ શકો છો ગુલાબી થઈ ગઈ છે. હવે તેમાં ટમેટા નાખશું. ટમેટા નાખી અને મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયા પછી તેમાં જોશો તમે ચડી જશે. પછી તેમાં સોલ્ટ નાખશું. સોલ્ટ નાખી અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને ટમેટા જલ્દી ચડી જશે. જો હવે મારા ટમેટા ચડી ગયા છે, તેની અંદર આપણે કેપ્સિકમ નાખશું. કેપ્સિકમ નાખી અને સરખી રીતે બધું હલાવી દેવાનું છે, જેથી કરીને કેપ્સિકમ ચડી જાય. હવે તમે જોઈ શકો છો મારા કેપ્સિકમ અંદર મિક્સ થઈ અને ચડી ગયા છે. હવે તેની અંદર 1 બાઉલ પાલકની ભાજી નાખશું. પાલકની ભાજી ટમેટા અને ડુંગળી સાથે એક સરખી મિક્સ કરી દેવાની છે, જેથી કરીને કાચી ન રહે અને એક રસ થઈ જાય. તમે સરખી રીતે મિક્સ કરી લેજો તેને. અને પછી તેમાં આપણે લસણની ગ્રેવી નાખશું. લસણની ગ્રેવી નાખ્યા પછી શેઝવાન સોસ નાખશું. શેઝવાન સોસ નાખ્યા પછી હવે તેમાં આપણે ગરમ મસાલો નાખશું. ગરમ મસાલા નાખ્યા પછી આપણે તેમાં હળદર નાખશું. હળદર પછી તેમાં લાલ મરચું નાખશું. તે આગળ પાછળ કરી શકો છો. તેમાં પાઉંભાજીનો મસાલો નાખશું. તેની અંદર આપણે ધાણા નાખશું. ધાણા નાખ્યા પછી તેની પર આપણે પનીર નાખશું. પનીર મેં 250 ગ્રામ લીધું છે. તમારે આગળ પાછળ કરવું હોય તો કરી શકો છો, વધારે ઓછું. અને પછી બધું એને સરખી રીતે પનીર ચડી જાય એટલે મિક્સ કરી લેશું. બધું મિક્સ કરી લેવાનું. પછી તેના ઉપર આપણે ક્રીમ નાખશું. ક્રીમ નાખીને સારી રીતે હલાવી લેશું. જો કલર ફાઇન આવી ગયો છે તમે જોઈ શકો છો, અને પનીર ચડી પણ ગયું છે. હવે આપણે ઢોસા ઉતારશું. પેનમાં મેં પેટલ લીધું છે, મેં જાડું રાખ્યું છે. તમારે પાતળા ઢોસા ઉતારવા હોય તો પાતળું લેવાનું. ઢોસાનું ખીરું આપણે એક જ સાઈડ ફેરવવાનું છે ચમચાથી. તમે જોઈ શકો છો. તમે જો બીજી સાઈડ ફેરવશો તો તમારો ઢોસો આખો નીકળી જશે. અને ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની છે. હવે તેની અંદર તમારે મસાલો ગમે તે નાખવાનો. મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે, એ નાખી અને તમારે સરખું પેટલમાં મિક્સ કરી દેવાનું ઢોસાની ઉપર. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.